तो हेलो एंड वेलकम गाइस। सो फाइनली गाइस आज से 20:30 ने આપણે આવી ગયા છે ખેતરમાં અને તમે જોઈ શકો છો ખેતરનો માહોલ કેવો છે। ઠંડો માહોલ છે, મજા આવે એવો। અને આ છે આપણા કપાસ ઉગી ગયા છે, બહુ મોટા પણ થઈ ગયા છે, મોટા થઈ ગયા છે। પણ તમે જોઈ શકો છો વરસાદ આવેલો છે ખેતરમાં, વરસાદ પડ્યો છે, બધું પાણી ભરેલું છે। અહીંયા પણ જો કપાસ ઉગી ગયા છે, એની સાથે સાથે એરંડા પણ ઉગી ગયા છે। એરંડા ને બધું ઉગી ગયું છે, નેદમણ વધારે થઈ ગયું છે ગાઈસ, તમે જોઈ શકો છો। કપાસ કરતી તો નેદમણ વધારે દેખાય છે, જોઈ શકો છો તમે। પેલી સાઈડ આપણું બાઇક પડી છે સામે, જોઈ શકો છો તમે। આ છે આપણા કપાસ ઉગી ગયા છે। કપાસ તો બરાબર છે, પણ ગાઈસ આમાં નેદમણ વધારે થઈ ગયું છે, જોઈ શકો છો। પેલી સાઈડનો માહોલ કેવો છે, વરસાદનો માહોલ છે બધું। અહીંયા ઘરે હતો, મમ્મી કે અષાઢી બીજ જોવા જવાનું છે વિસનગર, તો મેં કીધું લાવતા તો ખેતરમાં ફેરો મારી આવીએ। ઘરે કાંઈ કામ થતું નથી, કાંઈ કામ હોતું નથી, એટલે મેં કીધું ચલો ખેતરમાં જતા આવીએ। અહીંયા બાજુમાં છે ચોળી વાવેલી છે, ચોળી। અહીંયા બે પાળિયામાં પાણી ભરેલું છે, તમે જોઈ શકો છો। આમ તો પાછળ ભરાતું હતું પાણી, પણ પપ્પાએ પાછળથી થોડું તોડેલું છે એ સાઈડથી, એટલે પાછળ પાણી ભરાવાનું નથી। આ છે આપણું બાઇક, જોઈ શકો છો। પેલી સાઈડ એક ભાઈ બેઠા છે, સાર લે છે। તો ફાઇનલી ગાઈસ આપણે આપણો વોક કરીએ છીએ આટલા સ્ટોપ। મળીશું આપણે હવે ફરી નવા વ્લોગમાં, ત્યાં સુધી થેન્ક યુ સો મચ, બાય બાય, ધન્યવાદ।